નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગની યોજના વિશે, જે હમણાં જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તો આપણે સૌ જાણીએ છીએ કે ડ્રોન ટેકનોલોજીની મદદથી ખેડૂતોની ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઈ રહ્યું છે, જેમ કે ખેત મજૂરોની તંગી જેવી સમસ્યાઓ છે, પાક સંરક્ષણ, રસાયણો, જૈવિક ખાતરો, પ્રવાહી ખાતરોની છંટકાવ અને એની અસરકારકતા. ડ્રોન ટેકનોલોજીની મદદથી સમય અને પાણીની પણ બચત થઈ શકે છે અને એક સાથે ઘણા બધા વિસ્તારમાં ખેડૂત મિત્રો સરળતાથી રસાયણો છાંટી શકે છે. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પેદાશોની વિવિધતા દર્શાવી રહ્યું છે. તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો આ યોજના જે પરંપરાગત આપણી જે પદ્ધતિ હતી, તેમાં સમય અને પાણીની જરૂર વધારે પડતી હતી અને તેના કારણે અસરકારકતા પણ ઘટી જતી હતી. તો આ ડ્રોન ટેકનોલોજીની મદદથી બંને સમસ્યાનું નિવારણ થઈ રહ્યું છે. ખેડૂત મિત્રો 25 લીટર જેટલી દવાને 20 મિનિટની અંદર 1 હેક્ટર જેટલા વિસ્તારમાં છાંટી શકે છે. 90% જેટલા રસાયણોની અસરકારકતા વધી જશે અને ખેડૂત જે ખેતમજૂરોની તંગી જેવી સમસ્યાઓ છે, તેનું સમાધાન પણ થઈ શકે છે. તો આ અરજી કરવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ? તો જે પણ લાભાર્થી અથવા અરજી કરતા છે, તેની પાસે જમીન હોવી જોઈએ. ઓછામાં ઓછી 1 એકર જેટલી કૃષિ જમીન હોવી જોઈએ. જે અરજદાર ખેડૂત છે, તેનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. ઓળખના પ્રમાણપત્ર તરીકે તેની પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને જે પણ ઉપકરણો અથવા વસ્તુઓની ખરીદી કરે હોય તેનું પ્રમાણિત બિલ હોવું જોઈએ. તો આ સહાયનું ધોરણ નીચે મુજબ છે કે ખર્ચના 90% અથવા તો મહત્તમ 500 રૂપિયા, જે પણ ઓછું હશે તે પ્રતિ એકર પ્રતિ છાંટણી માટે મંજૂર થશે. અને બીજું છે, પ્રતિ એકાઉન્ટ છાંટણી માટે મહત્તમ 5 એકર જેટલી માટેની સહાય મંજૂર થશે. તો જે અરજી કરવાની પદ્ધતિ છે, તેના માટે ખેડૂત જે અરજ કરતા હોય તેને આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ આધાર પુરાવા સાથે અને ઓનલાઈન અરજીની સાઇન કરેલી નકલ જે તે સંબંધિત કાર્યાલય અથવા તો તે પોતાના વિસ્તારના કૃષિ અધિકારીને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ જે તે ખેડૂતોની અથવા તો અરજકર્તાની પાત્રતા નક્કી થશે અને પાત્રતા નક્કી થયા બાદ તે આ યોજનાનો લાભ લઈ શકે છે. અને યોજનાનો લાભ લીધા પછી છાંટકાવના પ્રમાણપત્ર મેળવવાના રહેશે, જે આઈ ખેડૂત પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. ત્યારબાદ જ ખેડૂત લાભાર્થીને તેની સહાયની રકમ ડાયરેક્ટ તેમના ખાતામાં ચૂકવવામાં આવશે. તો આ રીતે આ ડ્રોન ટેકનોલોજીનો તમે ઉપયોગ કરી શકો છો અને યોજનાનો ઉપયોગ. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતની યોજનાઓ અને એની માહિતીની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો, એગ્રીવેન્સ ઇન્ડિયા. જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.